ધાંગધ્રામાં મુસ્લિમ સમાજ દ્વારા રમજાન ઈદ એટલે ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરવામાં આવી હતી. ઈદગાહ ગ્રાઉન્ડ ખાતે આનંદ અને ઉલ્લાસથી મનાવવામાં આવી. સમગ્ર ભારત દેશમાં જે રમજાન ઈદ ઉજવવામાં આવી રહી છે, જેમાં ધાંગધ્રા શહેરમાં પૂરો મહિનો 29 રોજા રહી અલ્લાહની ઇબાદત કરી જકાત સદકા ફિત્ર આપી આજે ઈદગાહ ગ્રાઉન્ડ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ઉલ ફિત્ર રમજાન ઈદ નમાઝ અદા કરી વતને હિન્દુસ્તાની ઉન્નતિ તેમજ અમન ભાઈચારા અને પ્રેમની દુઆઓ સાથે ઈદની નમાઝ અદા કરી હતી. જેમાં ધાંગધ્રા મુસ્લિમ સમાજ દ્વારા આવનારા દિવસોમાં સ્કૂલ બનાવવાની પણ ઈદગાહ ખાતેથી જાહેરાત કરવામાં આવી હતી. સમગ્ર ભારત દેશમાં જે રમજાન ઈદ ઉજવવામાં આવી રહી છે, મુસ્લિમ સમાજનો પવિત્ર તહેવાર એટલે રમજાન મહિનો. આખા વર્ષમાં મુસ્લિમ સમાજનો પવિત્ર મહિનો એટલે રમજાન મહિનો. મુસ્લિમ સમાજ દ્વારા મહિનાને ઇબાદતનો મહિનો મનાય છે. આ રમજાન મહિનામાં મુસ્લિમ સમાજ દ્વારા અલ્લાહની ઇબાદત કરવામાં આવે છે. આ મહિનામાં મુસ્લિમ સમાજના લોકો 29 દિવસ રોઝા રાખી રાત્રે તવાહવી પઢી અને જકાત સદકા ફિત્ર આપી અલ્લાહની ઇબાદત કરતા હોય છે. રમજાન મહિનાના 29 રોઝા બાદ આજે સમગ્ર દેશમાં ઈદ મનાવવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં ઈદગાહ ગ્રાઉન્ડ ખાતે સમગ્ર શહેર તથા આજુબાજુ વિસ્તારના 5000થી વધુ લોકો હળીમળી ઈદની નમાઝ અદા કરી હતી. ઈદગાહ ગ્રાઉન્ડમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મુસ્લિમ બિરાદરો નમાઝ અદા કરી ત્યારે વતને હિન્દુસ્તાનની ઉન્નતિ તેમજ અમન ભાઈચારા અને પ્રેમની દુઆઓ સાથે ઈદની નમાઝ અદા કરી હતી. જેમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આવનાર દિવસોમાં ધાંગધ્રા શહેરમાં એક મુસ્લિમ સ્કૂલ બનાવવા માટેની પણ જાહેરાત કરવામાં આવી. આ સમગ્ર આયોજન ધાંગધ્રા સુન્ની મુસ્લિમ જુમા મસ્જિદ કબ્રસ્તાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. મારું નામ હુસેનભાઈ મંડલી, સમાજ કાર્યકર્તા. આજ રોજ ઈદ ઉલ ફિત્ર વાજીબ જે ધાંગધ્રા ઈદગાહની અંદર બોડી સંખ્યાની અંદર મુસ્લિમ સમાજ ભેગો થઈને એક સાથે ઈદગાહની અંદર નમાજ અદા કરી અને આ નમાજ અદા કરવાથી એક ભાઈચારો અને એક અમન અને શાંતિ સમૃદ્ધિ અને મુસ્લિમ બિરાદરો એકબીજાને ભેટીને દુઆ સલામ કરે છે અને ઈદનો મુસાફો કરે છે. અને ધાંગધ્રા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આ ઈદ ઉલ ફિત્રની નમાજની અદા કરી તે બદલ ધાંગધ્રા મુસ્લિમ સમાજ દ્વારા ઈદ મુબારક અને તમામ મુસ્લિમ ભાઈઓને પણ ઈદ મુબારક. અને હર હંમેશા અમારે ધાંગધ્રા સુન્ની મુસ્લિમ કબ્રસ્તાન દ્વારા આ ઈદગાહની અંદર એક સુંદર ઈદગાહની નમાજ પઢવાનું સુંદર આયોજન કરવામાં આવે છે. ત્યારે ધાંગધ્રાનો સમસ્ત મુસ્લિમ સમાજ કટિબદ્ધ હોય છે અને સમાજ હર હંમેશા સાથે હોય છે. તેમાં અમારા શહેરે ખતીબ ઇમામ જુમા મસ્જિદના અમારી ઈદગાહની અંદર ધાંગધ્રાના તમામ મુસ્લિમ સમાજને નમાજ અદા કરાવી. તમામનો ખૂબ ખૂબ આભાર. અને ઈદે ફિત્રની અંદર હું તમામને ઈદ મુબારક અને તમામ પત્રકાર મિત્રોને, ધાંગધ્રા નગરપાલિકાને અને ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનને તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધાંગધ્રા સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ખૂબ ખૂબ આભાર. રિપોર્ટર સોહેલ શેખ, ધાંગધ્રા.